નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલ ટાટ એચએસ ધોરણ 12 કોમર્સ નામાના મૂળ તત્વોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગયા લેક્ચરની અંદર આપણે ચેપ્ટર 3 નો અભ્યાસ કર્યો હતો. આ વખતે આપણે ચેપ્ટર 4 ભાગીદારની નિવૃત્તિ અને મૃત્યુનો અભ્યાસ કરવાનો છે. તો વધારે સમય ન બગાડતા આપણે કન્ટેન્ટ તરફ આગળ વધીએ. નફા નુકસાનનું વહેંચણીનું પ્રમાણ. જોકે ત્રીજા ચેપ્ટરની અંદર જે પણ લાભ અને ત્યાગનું પ્રમાણ હતું તે મુજબ જ આપણે કેલ્ક્યુલેશન કરવાની થશે. લાભ અને ત્યાગ એની આપણે વ્યાખ્યા જોઈએ તો અહીંયા એક વખત પાછું આપણે સૂત્રનું રિપીટેશન કરી નાખીએ. ભાઈ કેવી રીતના ગણતરી કરવાની થતી હોય છે તો કે લાભની અંદર છે એ નવું પ્રમાણ છે એ જૂના પ્રમાણ કરતાં વધારે હોય છે. એટલા માટે થઈને એટલે સૂત્ર એવું થશે તો કે જૂનું પ્રમાણ અને નવા પ્રમાણનો બંનેનો ડિફરન્સ જે આપણે જોવાનું થાય એટલે સ્ટાર્ટિંગમાં પહેલાં આવશે નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. કારણ કે નવું પ્રમાણ કેવું હશે તો કે વધારે હશે એટલા માટે થઈને. તો એ જ પ્રમાણે જોવા જઈએ તો ભાઈ ત્યાગની અંદર શું આવશે તો ત્યાગની અંદર આનું ઓપોઝિટ જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. આ કન્ડિશન પ્રમાણે જોવાનું થશે. મૃત્યુની અંદર બે કન્ડિશન લાગુ પડે, નિવૃત્તિ અને મૃત્યુ. દાખલા તરીકે 3 ભાગીદાર છે એ બી અને સી, એમનું પ્રમાણ છે 2:1:2. સપોઝ કે સી ભાગીદાર છે એ મૃત્યુ પામ્યો અથવા નિવૃત્ત થયું તો નવું પ્રમાણમાં કોઈ પણ પ્રમાણનો ઉલ્લેખ ન હોય તો આ જ પ્રમાણ છે એ નવું પ્રમાણ આપણા માટે ડિસ્ક્રાઇબ થાય એટલે 2:1 આ નવું પ્રમાણ. આ જ કન્ડિશન પ્રમાણે આપણે લાભ અને ત્યાગની કેલ્ક્યુલેશન કરવાની થતી હોઈએ છે. એટલે સી ભાગીદાર છે એનો તો કમ્પલસરી ત્યાગ જ થાય કારણ કે એ ભાગીદાર તો નિવૃત્ત થઈ ગયો, મૃત્યુ પામી ગયો. તો આ કન્ડિશન પ્રમાણે આગળ આપણે ચાલવાનું થાય. એટલે નફા નુકસાનના વહેંચણીની પ્રમાણની અંદર સૂત્ર તો જૂના છે તે જ બધા લાગુ પડવાના છે. પણ યાદ રાખવાનું નવું પ્રમાણ છે આ કન્ડિશન પ્રમાણે હાલવાનું. જો દાખલાની અંદર ઉલ્લેખ છે કે ભાઈ એ અને બી છે એ 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચશે તો એ પ્રમાણે આપણે કન્ડિશન પ્રમાણે દાખલો ગણવાનો થાય. પણ જો ઉલ્લેખ ન આપેલો હોય, કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ નથી કરેલો કે ભાઈ નવા ભાગીદારના પ્રમાણનું શું કરવાનું કે XYZ કંઈ પણ ઉલ્લેખ નથી તો આ કન્ડિશન પ્રમાણે જવાનું થાય. ઘણી વખત એવું પણ આપેલું હોય કે ભાઈ જૂના ભાગીદારનો જે પણ ભાગ છે એ ભાગ છે એ છે એ એટલા પ્રમાણમાં, બી છે એ એટલા પ્રમાણમાં લઈ જાય તો એ પ્રમાણે કેલ્ક્યુલેશન કરવાની થાય. ઘણી વખત એવું આપેલું હોય કે ભાઈ ભાગીદાર સી નો ભાગ છે એ અને બી છે એ 3:2 ના પ્રમાણમાં લઈ જશે તો એની કેલ્ક્યુલેશન આપણે 3:2 પ્રમાણે કરવાની થાય. એટલે આ જે 2 નો ભાગ રહ્યો એને 3:2 ના પ્રમાણમાં વેચવાના થાય. એટલે દાખલા તરીકે ભાગીદાર સી ના ભાગમાં 10 રૂપિયા આવતા હોય તો એમાંથી 6 રૂપિયા છે એને આપવાના થાય, 4 રૂપિયા છે એ બી ને આપવાના થાય. આ પ્રમાણે એની કેલ્ક્યુલેશન થતી હોય છે. આ છે નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં. ત્યારબાદ જોઈએ તો કે ભાઈ પાઘડીની હિસાબી અસરો. તો કે પ્રવેશમાં અને નિવૃત્તિના પાઘડીની અંદર જે માઇનોર ફેરફાર જોવા મળતો હોઈએ છે પણ એક જૂની પાઘડીની જે પણ અસર હતી તે તો બધા પ્રમાણે સિમિલર જ હોય. તો કે જૂની પાઘડીમાં શું કરતા કે જૂની પાઘડી છે બધા ભાગીદારો છે પોતાના મૂડીના પ્રમાણમાં છે એ નફા નુકસાનના પ્રમાણમાં છે એ વેચી દેતા હોય તે જ પ્રમાણે આપણે વેચવાનું થાય. હવે પ્રવેશની અંદર 2 ભાગીદાર હતા કે સપોઝ ભાગીદાર એ અને બી હતા તો પાઘડી છે એ બંને ભાગીદારો વચ્ચે ડિવાઈડ કરવામાં આવતી. નિવૃત્તિની અંદર તમારે હશે 3 ભાગીદારો એ, બી અને સી. તો પાઘડી છે એ 3 ભાગીદારોની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરવાની થશે. એટલે આટલું યાદ રાખવાનું કે નિવૃત્તિની અંદર જે પણ વહેંચણી કરવાની આવશે એ 3 ભાગીદારો વચ્ચે થશે. પ્રવેશની અંદર જે પણ વહેંચણી કરવાની થતી હતી એ જૂના ભાગીદારો વચ્ચે થાય. એટલે બંનેની અંદર તમારે કોમન નિયમ યાદ રાખવો એટલે એટલું યાદ રાખવાનું જૂની વસ્તુ જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચે. એટલે બધું જૂનું યાદ રાખવાનું. જૂના ભાગીદારો, જૂનું પ્રમાણ અને જૂની વસ્તુ એટલે જૂની એન્ટ્રી બધી મિલકતો છે, દેવા છે કે XYZ મૂડી અનામત છે કાંઈ પણ વસ્તુ છે. એટલે જૂના ભાગીદારો જૂની વસ્તુ જૂના પ્રમાણમાં વેચવાની થાય. એમાં પાઘડી હોય તોય ભલે, અનામતો હોય તોય ભલે,
એકત્રિત નફો હોય તોય ભલે કે પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો કે પ્રોફિટ કે ખોટ કે XYZ કાંઈ પણ વસ્તુ હોય એ બધું જૂના ભાગીદારો જૂના પ્રમાણમાં જૂના મુજબ લઈ જાય. આ કોમન નિયમ યાદ રાખવાનો થાય. હવે થાય શું તો કે ભાઈ નિવૃત્ત થતા ભાગીદારની પાઘડીની અસર શું કરવાની? તો એક સિમ્પલ નિયમ યાદ રાખવાનો. જૂના ભાગીદારની પાઘડી છે એમાંથી જે પણ ભાગીદાર નિવૃત્ત થાય છે, મૃત્યુ પામે છે, એનો હિસ્સો હંમેશા જમા થશે. શું થશે? જમા. એટલે જો અહીંયા ઉલ્લેખ છે નિવૃત્ત થયેલ ભાગીદાર નિવૃત્ત થયેલ મૃત્યુ પામેલ ભાગીદાર તેના ભાગની પાઘડી છે એ પોતે જ લઈ જાય. એટલે તે પાઘડી શું થશે? જમા, કમ્પલસરી. બાકીના ભાગીદારોની જે પણ અમાઉન્ટ છે તે શું થશે? ઉધાર. એટલે જે કન્ડિશન પ્રમાણે આવતી હોય 5,000 અને 10,000 આવતી હોય તો એ મુજબ જવાની થશે. તો ટોટલ 15,000 આ પ્રમાણે કેલ્ક્યુલેશન થાય. એટલે જૂના ભાગીદારની પાઘડી જોવાની થાય. દાખલા તરીકે એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ તો કે જે પ્રમાણે દાખલા તરીકે એક્ઝામ્પલ લઈએ કે ભાઈ પેઢીની ટોટલ પાઘડી છે સપોઝ 1 લાખ રૂપિયા આપણે નક્કી કરીએ કે ભાઈ 1 લાખ રૂપિયા આપણી પાસે પાઘડી છે. તો 1 લાખ પાઘડીની કેલ્ક્યુલેશન આપણે જોઈએ. 1 લાખ પાઘડી, ભાગીદારોનું પ્રમાણ જોઈએ તો ભાઈ 3:2:5 છે. A, B અને C. તો માની લો C ભાગીદાર છે એ નિવૃત્ત થાય છે તો કે 3 ને 2 5, 5 ને 5 10 એટલે છેદની અંદર આવશે 10. એટલે 10 લાખ લેખે જોવા જઈએ તો 20,000 પાઘડી છે ભાગીદાર B ની નક્કી થઈ. તો ભાગીદાર B ની પાઘડી 20,000 છે એટલે જમા આવશે 20,000 આપણા માટે. આ કલર તો આમાં દેખાય નહીં એટલે 20,000 અહીંયા. હવે આ 20,000 કાંઈ ઉલ્લેખ નથી તો જૂનું પ્રમાણ છે એ જ એમનું નવું પ્રમાણ થશે. નિવૃત્ત થતા ભાગીદારનો ભાગ કાઢી નાખવાનો એટલે 3:5 એટલે 3 ને 5 8. એટલે આ પ્રમાણે છે 20,000 ની આપણે ડિસ્ટ્રીબ્યુશન છે એ આ પ્રમાણે કરવાની થાય. એટલે જે પ્રમાણે અમાઉન્ટ આવતી હોય એ પ્રમાણે આપણે એની અંદર ડિસ્ટ્રીબ્યુટ બંનેની કરી નાખવાની. તો આ તે પાઘડીની અસર પ્રવેશ કરતા નિવૃત્તિની અંદર પાઘડીની અસર જે સિમ્પલ અને શોર્ટ એન્ડ સ્વીટ હોય છે. એટલે નોર્મલી આમાં શું હોય કે ભાઈ ભાગીદાર છે નિવૃત્ત થાય છે એટલે એ કમ્પલસરી ત્યાગ કરશે. એટલે એના ભાગની પાઘડી છે એ બંને ભાગીદારો લઈ જાય. દર વખતે બંને ભાગીદારો લઈ જાય એવું શક્ય નથી. ઘણી વખત એવું થતું હોય જૂનો ભાગીદાર જે પણ છે એમાંથી એક જૂનો ભાગીદાર છે એ પણ ત્યાગ કરતો હોય એવું પણ બની શકે. આ કન્ડિશન પ્રમાણે જાઓ તો માની લો C ભાગીદાર છે એ ત્યાગ કરે છે અને B તો નિવૃત્ત થયો એટલે એ ત્યાગ કરે છે. તો જે પ્રમાણે આની 20,000 થતી હોય તો માની લો કે આની બીજી કન્ડિશન પ્રમાણે 10,000 થાય છે. તો આ પ્રમાણે 20,000 અને 10,000 એ ત્રણેયની ટોટલ અમાઉન્ટ એક ખાતે ઉધાર 30,000 થાય. આ પ્રમાણે એટલે જોવાનું થાય. જે ત્યાગ કરે છે એટલું સિમ્પલ યાદ રાખવાનું. ત્યાગ વાળો જમા, લાભ વાળો ઉધાર. એની અંદર બંનેનું ટોટલ. એટલે જ્યારે આવી કન્ડિશન આવે ત્યારે લાભવાળાનું કોઈ પણ સિંગલ યુનિટ હોય ને એ કેલ્ક્યુલેશન કરતાં બાકીના જે પણ બે વસ્તુ હોય ને એની કેલ્ક્યુલેશન કરવાની થાય. તો ઇઝી રહ્યા. દાખલા તરીકે આના 20,000 આવ્યા, આના 10,000 આવ્યા તો ટોટલ 30,000. આ પ્રમાણે આખીની પાઘડીની અસર છે એ કન્ટ્રીબ્યુટ થતી હોય છે. તો આ હતી પાઘડી. ચાલો આગળ જોઈએ. હવે મિલકતો અને દેવાના પુનઃમૂલ્યાંકનની હિસાબી અસરો આપણે ગયા લેક્ચરમાં જોયા એ જ પ્રમાણે પુનઃમૂલ્યાંકન ખાતું છે આપણે તૈયાર કરીએ છીએ. પુનઃમૂલ્યાંકન ખાતાની અંદર જે પ્રમાણે આપણે અસરો આપેલી હતી ઉધાર અને જમા તે જ નિયમ પ્રમાણે આપણે જવાનું થાય. એટલે કોમન નિયમ યાદ રાખવાનો. આપણે જૂનો નિયમ યાદ રાખ્યો તો મજા આવે તો જમવાનું. શું યાદ રાખવાનું? મજા આવે તો જમવાનું. જમવાનું એટલે શું થશે તો કે જમા. અને ન મજા આવે તો ઉપવાસ. ઉપવાસ એટલે ઉધાર. ઉપવાસ એટલે ઉધાર. આ કન્ડિશન પ્રમાણે આપણે બધું છે એ ચાલુ કરવાનું થશે. જે પણ એન્ટ્રી કરો તે આ નિયમ પ્રમાણે થશે. તો એની અંદર જો મિલકતોમાં વધારો થાય, દેવામાં ઘટાડો થાય. શું યાદ રાખવાનું? મિલકતોમાં વધારો,
દેવામાં ઘટાડો, મળવાની બાકી આવક, અગાઉથી ચૂકવેલ ખર્ચ, ગાલખાત અનામત, દેવાદાર વટાવ અનામત, આ બધાની અંદર ઘટાડો થાય તો આપણે થાય ફાયદો થાય તો આપણે આવે મજા આવે તો શું યાદ રાખવાનું? જમવાનું એટલે જમા. હવે એનાથી ઓપોઝિટ જોવા જાય તો કે ભાઈ મિલકતોમાં ઘટાડો થયો, દેવામાં વધારો થયો, કોઈને 10,000 દેવાના હતા એના બદલે 15,000 થયા, 15 વાળા 25 થયા, એટલે વધારો થયો, મજા ન આવે તો ઉપવાસ એટલે ઉધાર. એટલે મિલકતોમાં ઘટાડો, દેવામાં વધારો, ગાલખાત અનામત, દેવાદાર વટાવ અનામત, આની અંદર પણ વધારો થતો જોવા મળે તમને. આના સિવાય જોવા જાય તો ઘણી વખત છે ચૂકવવાના બાકી ખર્ચા છે એ ચૂકવવાના થયા હોય, અગાઉથી મળેલ આવક છે, આ બધી બાબતો છે એની અંદર આપણે મજા આવશે નહીં. ન મજા આવે તો ઉપવાસ. આ નિયમ પ્રમાણે તમારે ચાલવાનું થાય. ચાલો ત્યાર પછી જોઈએ તો કે એકત્રિત અનામત અને એકત્રિત નફા નુકસાનના હિસાબી હવાલા. તો કે અનામતો અને નહીં વેચાયેલ નફા નુકસાનની વહેંચણી આપણે જે પ્રમાણે જૂના નિયમ પ્રમાણે કરતા હતા એ જ નિયમ, એટલે 11 લેક્ચરની અંદર જે પ્રમાણે એન્ટ્રી કરેલી હતી તે મુજબ જ એની એન્ટ્રી કરવાની થાય છે. હવે આની અંદર કન્ડિશનમાં થોડોક ફેરફાર થાય. આપણે અગાઉ કીધું હતું એ પ્રમાણે. તો કે કન્ડિશનમાં ફેરફાર કેટલો થાય તો કે જોઈએ. આમાં A, B અને C. હવે ઓની અંદર છે આ બે ભાગીદારો વચ્ચે વહેંચણી થતી હતી. આની અંદર 3 ભાગીદારો વચ્ચે વહેંચણી થાય. યાદ રાખવાનું નિવૃત્તિની અંદર 3 ભાગીદારો જૂના છે, એટલે આપણે અગાઉ નિયમ કીધો તે પ્રમાણે જૂની વસ્તુ જૂના ભાગીદારો જૂનું પ્રમાણ. સામાન્ય અનામત 30,000 છે માની લ્યો, સરખાઈ છે કીધું તો બધાને 10,000 આપી દેવાના. રોકાણ વધઘટ કીધું છે, રોકાણ વધઘટ 3,000 છે તો બધાને 1,000. સામાન્ય અનામત 1,500 છે તો ત્રણેયના સરખી છે 5,500, 500 આ પ્રમાણે ડિસ્ટ્રીબ્યુશન થાય. એવી રીતના જાહેરાત ઝુંબેશ ખર્ચ આપેલો હોય, જૂની પાઘડી હોય, સંશોધન વિકાસ ખર્ચ હોય કે માંડી વાળેલ મહેસૂલી ખર્ચ હોય, તમામ બાબતો છે એ આ પ્રમાણે. એટલે યાદ રાખવાનું 3 વસ્તુ આ કઈ તો કે આ એકત્રિત નફો, એમાં જાહેરાત ઝુંબેશ ખર્ચ આવશે, સંશોધન વિકાસ ખર્ચ આવશે અને માંડી વાળેલ મહેસૂલી ખર્ચ આવશે અને એક જૂની પાઘડી. આટલી વસ્તુ છે અનામતો અને એકત્રિત નફા નુકસાનના હિસાબી હવાલા મુજબ થશે. તો નિવૃત્તિ અને પ્રવેશનું કન્ટેન્ટ જોવા જાવ તો નિવૃત્તિની અંદર છે કન્ટેન્ટ છે ઘણું બધું ઓછું છે. આની અંદર આપણે જોવાનું થાય છે તો ભાઈ નફા નુકસાનની જે પણ વહેંચણીની અસરો આવતી હોય તે હોય છે. પછી જરૂરી હિસાબી હવાલા એટલે કે પાઘડીના હિસાબી હવાલા છે એ જોતા હોય છે, અને મિલકતોને દેવાના મૂલ્યાંકનની અસરો. રેડી? તો આ હતું આપણું નિવૃત્તિ. હવે છેલ્લો કન્ટેન્ટ મૃત્યુ પામેલ ભાગીદારના મૃત્યુ તારીખ સુધીના નફા ભાગની ગણતરી. તો કે કઈ વસ્તુ જે આપણે તૈયાર કરવાની થાય એના મુજબ એની કઈ પ્રકારની અસરો આપવાની થાય તો જોઈએ. તો એક તો આવશે કે ભાઈ મૂડી ખાતા અને ચાલુ ખાતા. એટલે મૂડી ખાતું અને ચાલુ ખાતું તૈયાર કરવાનું. એની જે પણ જમા રકમ હશે, જમા રકમ એટલે એના માટે શું થાય તો કે મૂડી, એને આપણે મૂડીની બાકી કહીએ. જમા બાકી શું કહેવાય? મૂડી. અને ઉધાર બાકી શું થાય તો કે ઉપાડ. એટલે મૂડીની રકમ હશે તે નિવૃત્ત ભાગીદારને મળવા પાત્ર છે. એટલે નિવૃત્ત ભાગીદાર હોય તો નિવૃત્ત ભાગીદારને મળે. જો વ્યક્તિ મૃત્યુ પામ્યો છે એટલે આપણે શું છે મૃત્યુ પામેલ ભાગીદાર માટે છે. તો કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામ્યો હોય તો એનો વહીવટ કરતા અથવા જે પણ કાનૂની વારસદાર હોય તેને રકમ મળતી હોય છે. પછી એ જ પ્રમાણે એની અનામતો અને એકઠા થયેલ નફામાં ભાગ, એટલે જે પણ અનામત છે એની વહેંચણી થતી હોય જે પ્રમાણે, એટલે આપણે મૂડી ખાતા કે ચાલુ ખાતાની અંદર જે પણ અસર આપી અને એની છેલ્લી જે પણ બાકી આવે ને એની અંદર આ બધી અસર થઈ ગઈ હોય. એટલે યાદ રાખવાનું આ છેલ્લી બાકી યાદ રાખવાનું. આ તો સ્ટાર્ટિંગ અમાઉન્ટ જે પણ દાખલો ગણીએ ત્યારે બધી અમાઉન્ટોનું કેલ્ક્યુલેશન થઈ અને છેલ્લી જે પણ બાકી હોય, પણ કઈ બાકી મળે તો કે યાદ રાખવાનું જમા બાકી જ મળવા પાત્ર છે, ઉધાર બાકી મળવા પાત્ર નથી. પછી પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો છે એ આપણે મૂડી કે ચાલુ ખાતાની અંદર છે એ ટ્રાન્સફર કરવાનું થાય. એટલે મૂડી કે ચાલુ ખાતું જે પણ ક્રિએટ કરતા હોય
મૂડી અને ચાલુ ખાતું એક વખત પાછું પહેલા ચેપ્ટરનું રિવિઝન જોઈ લઈએ તો ભાઈ પહેલા ચેપ્ટરની અંદર મૂડી ખાતાના બે પ્રકાર આવતા, સ્થિર અને અસ્થિર. તો કે સ્થિર ખાતું હોય એની અંદર મૂડી અને ચાલુ ખાતા બંને આવે, અને અસ્થિરની અંદર ખાલી એક જ ખાતું આવશે, તે આવશે મૂડી ખાતું. એટલે આ દરમિયાન યાદ રાખવાનું કે ભાઈ પુનઃમૂલ્યાંકનનો નફો છે મૂડી ખાતે અથવા ચાલુ ખાતે ટ્રાન્સફર કરવામાં આવતો હોય છે. ત્યાર પછી પેઢીની પાઘડીમાં તેનો ભાગ, એટલે જૂના ભાગીદારો જૂની પાઘડી જૂના પ્રમાણમાં લઈ જાય તે પ્રમાણે છે આની અંદર જેટલો હિસ્સો આવતો હોય એટલો ડિસ્ટ્રીબ્યુટ કરી અને મૃત્યુ પામનાર ભાગીદારને જે એ મળવા પાત્ર હોય છે. ત્યાં જે વર્ષની શરૂઆતથી મૃત્યુની તારીખ સુધીના પેઢીના નફામાં ભાગ, એક આ કન્ટેન્ટ જોઈએ. તો કે આ કન્ટેન્ટ કઈ રીતના આપણે ક્રિયા કરવાનું થાય. ઇરેજર 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 આમાં નાનું મોટું કેમ કરવું? હા, ઇરેજરની સાઇઝ બોડી પૂછી નાખો. હવે નોર્મલી આપણે એવું એક કન્ટેન્ટ જોઈએ કે દાખલા તરીકે આખા પેઢીનો નફો છે, આખા વર્ષનો નફો સપોઝ 1 લાખ રૂપિયા છે. હવે ભાગીદારોનું નફા નુકસાનનું પ્રમાણ છે 1:2:2 રાખીએ, એ બી અને સી. સપોઝ એ ભાગીદાર મૃત્યુ પામ્યો. કયો ભાગીદાર મૃત્યુ પામ્યો? તો કે એ ભાગીદાર મૃત્યુ પામ્યો. હવે માની લ્યો કે ભાઈ મૃત્યુની તારીખ છે એ 3 મહિનાની રાખીએ, એટલે કે ભાઈ 31/6 રોજ 30/6 રોજ ભાગીદાર છે મૃત્યુ પામ્યો. તો સિમ્પલ કેલ્ક્યુલેશન જોવાનું. તો પહેલા જોવાના 1 લાખ. 1 લાખને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીએ તો કે 1/5, એટલે 1 લાખ ગુણ્યા 1/5 એટલે 20,000 રૂપિયા પ્રોફિટ આવ્યો. કેટલા રૂપિયા પ્રોફિટ? 20,000. હવે ભાગીદાર મૃત્યુ ક્યારે પામ્યો? તો ભાઈ 30/6 રોજ, એટલે 3 મહિના થયા. કેટલા મહિના થયા? 3 મહિના. એટલે ગુણ્યા 3 ભાંગ્યા 12, 3 ચોક ને 12, 4 50 ને 20. તો કે 5,000 રૂપિયા છે એ મૃત્યુ પામેલ ભાગીદારના વારસદારને અથવા વહીવટકર્તાને મળવા પાત્ર છે. એટલે શું યાદ રાખવાનું? વર્ષની શરૂઆતથી મૃત્યુની તારીખ સુધી પેઢીના નફામાં ભાગ આ પ્રમાણે. વર્ષની શરૂઆતથી મૃત્યુની તારીખ સુધી મૂડી પર વ્યાજ. હવે જો એનો ઉલ્લેખ હોય તો મળવા પાત્ર છે. મૂડી પર વ્યાજનો ઉલ્લેખ કરેલો હોય તો મળવા પાત્ર છે, નથી મળવા પાત્ર છે નહીં. 1932ની ભાગીદારીની કાયદાની કલમ પહેલા ચેપ્ટરની અંદર આપણે આનું ડિટેલમાં આપણે વર્ઝન જોયું હતું, જે પણ નિયમો હતા એ પ્રમાણે, જો ઉલ્લેખ હોય તો તે પ્રમાણે. અને એમાં એ પણ પાછું યાદ દેવડાવી દે, મેક્સિમમ 12% છે ત્યાં સુધી મૂડી પર વ્યાજ આપી શકાય છે. એનાથી વધારે હોય તો આઈટીના નિયમ પ્રમાણે, એટલે ITR એક્ટ પ્રમાણે એની વ્યાજ માફી મળશે નહીં. અને જો એ ભાગીદાર છે પગાર કે કમિશન કે સક્રિય ભાગીદાર તરીકે પગાર કમિશન મેળવવા માટે સક્ષમ હોય તો એને પગાર કે કમિશન તારીખ સુધી જ આપવાનું, આખા વર્ષનું ચૂકવવાનું ન થાય. જો એ 3 મહિનામાં ગુજરી ગયો તો એને 3 મહિનાનો પગાર મળે. 3 મહિના દરમિયાન જો વેચાણ ઉપર કમિશન હોય કે ખરીદી ઉપર કમિશન હોય કે જેના ઉપર કમિશન નક્કી કરેલું હોય એ કમિશન એને ચૂકવવા પાત્ર હોય છે. પેઢીને લોન અને તેના પર મૃત્યુની તારીખ સુધીનું વ્યાજ સેમ કન્ડિશન. જો એને પેઢીને લોન આપેલી હોય તો લોનની મુદ્દલ અમાઉન્ટ તો આપણે પરત કરવાની થાય, તેની સાથે જેટલા દરે છે એ વ્યાજ નક્કી કરેલું હોય તે દર મુજબ વ્યાજ ચૂકવવાનું થાય. અને જો વ્યાજનો ઉલ્લેખ ન હોય તો આપણા નિયમ પ્રમાણે પ્રવર્તમાન દરે 6% વ્યાજની ચૂકવણી કરવાની થાય. એટલે RBI 6%નો દર નક્કી કરેલો છે. જો RBI પ્રવર્તમાન દર છે એ 6 ના બદલે 8 કરવામાં આવે તો 8% લેખે ચૂકવણી કરવાની થાય. પરંતુ અત્યારે આપણે યાદ રાખવાનું હાલનો પ્રવર્તમાન દરનો રેટ કેટલો છે? તો કે ભાઈ 6% લેખે ચૂકવણી કરવાની થશે. તો આ હતા મૃત્યુ પામેલ ભાગીદારના મૃત્યુ તારીખ સુધીમાં નફાના ભાગની ગણતરી. રેડી? તો આ હતું આપણું ચેપ્ટર નંબર 6, ભાગીદારની નિવૃત્તિ અને મૃત્યુની અસરો. અમારી સાથે જોડાયેલા રહેજો અને ભવિષ્યની અંદર અમે આ જ પ્રમાણે છે નવું અપડેટ આપતા રહેશી. આપના સહકાર બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.